કરવામાં આવે તો જામનગરમાં પણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવી ગયું છે। આજે રાત્રે 8 વાગ્યાથી સવાર 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે જાહેરાત કરી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીને લઈને જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બ્લેકઆઉટ દરમિયાન જિલ્લામાં તમામ લોકોએ વિવિધ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવાની નિર્ણય કરવામાં આવ્યો છે। રહેણાંક વિસ્તારો, ઔદ્યોગિક એકમો એ પણ બ્લેકઆઉટ પાડવો પડશે। તમામ બિલ્ડિંગોમાં જનરેટર, ઇન્વર્ટર સહિતના ઉપકરણોનો ઉપયોગ ના કરવા કલેક્ટર જિલ્લા કેતન ઠક્કરની અપીલ છે। જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે। તમામ નાગરિકોને આથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈપણ વ્યક્તિ બહાર ન રહે। તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે। જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે। જામનગર તરફ તો જે રીતે કેતન ઠક્કર જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કે જામનગરમાં બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે રાત્રે 8 વાગ્યાથી આવતીકાલે સવાર 6 વાગ્યા સુધી બ્લેકઆઉટનો નિર્ણય કરવામાં આવ્યો છે। કલેક્ટરે નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઉપકરણો જે પણ છે જે લાઇટથી ચાલુ થાય છે એને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો જિલ્લા કલેક્ટરની અપીલ છે। જામનગરમાં બ્લેકઆઉટ જાહેર કરાયો છે। તો આ ખબર પર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા હરદીપ પુરી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હરદીપ, જે રીતે જિલ્લા કલેક્ટરની આ માહિતી સામે આવી છે અને જાહેરાત કરવામાં આવી છે બ્લેકઆઉટની, તો હાલ જામનગરમાં શું સ્થિતિ છે અને કે બદલ એવા બ્લેકઆઉટના સમાચાર અત્યારે હાલ લેવામાં આવી રહ્યા છે? જી કોમલ, આપને જણાવી દઉં કે ભારત પાકિસ્તાન વચ્ચે જે સર્જાયેલું તંગદિલીને લઈને આજે જામનગર વહીવટી તંત્ર દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે રાતના 8 વાગ્યાથી રહીને કાલ સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટનું જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે લોકોને અપીલ પણ કરી રહી છે કે તમે બહાર ના નીકળો, કામ વગર બહાર ના નીકળો, તમારા વેપાર ધંધા હોય શકે તો બંધ કરી દો, એવી બધી જાહેરાતો કરવામાં આવી છે। ખાસ જે પરિસ્થિતિ છે અત્યારે એને જોઈને જી હરદીપજી, હાલ પોલીસને લઈને કે પ્રકારની સુરક્ષા વધારવામાં આવી છે? જે આપણે સુરક્ષાની વાત કરીએ તો જામનગર એકદમ દરિયા કિનારામાં છે અને જામનગર જે તટીય ઇલાકા જે છે એમાં ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા કડી કરવામાં આવ્યું છે। કમાન્ડર ને મરીન પોલીસ સાથે જે બોટ બહારથી આવતી હોય એને બધા ચેક કરવામાં આવે છે અને બહાર એ લોકોને ના જવા માટે પણ અપીલ કરવામાં આવે છે। ખાસ શંકાસ્પદ બોટ હોય એના ડોક્યુમેન્ટ બધા ચેક કરવામાં આવે છે। જી હરદીપજી, તો હાલ જે રીતે જામનગરમાં બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી રહી છે તો એના આસપાસના જિલ્લાઓમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવી શકે છે? જી ખાસ તો જામનગર તમામ જિલ્લામાં અત્યારે વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે કે કોઈ પરિસ્થિતિ વધારે ગંભીર ના બને એના માટે સાવચેતી પગલા રૂપે આજે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે। જી હરદીપજી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે ખબરોમાં આગળ વધીએ। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના ઉમરગામ તાલુકાના અરબી સમુદ્રના દરિયાના કિનારે